પછી? હા, હું કાલે જ આવી ગોવા ગઈ હતી ફરવા માટે. હા, નહીં વહુ બટા કશે નહીં આવે મારી સાથે. હું મારી બસ બધી ફ્રેન્ડ સાથે જ જાઉં. હા, નહીં મારી વહુને કશે ફરવું જ નથી ગમતું. એની માટે તો એ ભલી ને એનું ઘર ભલું. હા, નહીં મેં ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટોઝ મારા નવા બધા નાખેલા છે, એ તું જોઈ લેજે. ઓકે ઓકે ચલ. લાવ તો મને જોવા દે તો મારા ફોટોઝ પર કેટલીક લાઈક આવી. ઓહો હો, આટલી બધી લાઈક્સ, શું વાત છે. લાવ સેલ્ફી પાડીને મૂકવા દે તો, એટલે મારા ફ્રેન્ડ્સને પણ ખબર પડે કે હું ગોવાથી ફરીને આવી ગઈ છું. લાવ પેલા કચરો કાઢી નાખું ને પછી રસોઈ બનાવું ને પછી નિરાતે પોતા મારીશ. આપણે તો સાસુમાની કઈ આશા હોય જ નહીં. એ તો બસ ફરે ને મોજ કરે ને ફોટા પાડે ને આનંદ. ખબર નહીં મારે એવું ક્યારે ટાઈમ આવશે. લાવને હળવેકથી સાસુમાને પૂછી લઉં કે હવે તમે ફરી આવ્યા તો હવે હું કાંઈક એકાદ બે દિવસ ફરી આવું. એ મમ્મીજી, હું તમને શું કહું છું કે તમે આમ ગોવા ફરી આવ્યા 8-10 દિવસ, તો હવે હું ક્યાંક એકાદ બે દિવસ ફરી આવું. એ જીગલી બેટા, હમણાં વેકેશનની સીઝન છે તો ટ્રાફિક એટલો હશે. એની કરતા હું તને સામે ચાલીને કહીશ ત્યારે તું ફરી આવજે. હું તને બધું ઓનલાઈન બુકિંગ ને બધું કરી દઈશ, ત્યારે તું ફરી આવજે તમારું હો ને. એ હા મમ્મીજી, તમે જેમ કહો એમ. હવે તું પેલા જા ને મારી માટે ચા નાસ્તો તૈયાર કર. આ જો ને ફરીને મારા વાળ એકદમ ગંદા થઈ ગયેલા છે, તો મારે જવું છે પાર્લરમાં હેર સ્પા કરાવવા માટે. એ હા મમ્મીજી. બહુ તો આવી જ હોવી જોઈએ, જે આપણે એકવાર કહીએ ને આપણી વાત માની જાય. બોલ, હજી કાલે જ તો ફરીને આવી છું હું ગોવા. હા સારું, તો ચલ ને તો કંઈક નક્કી કરું. કેટલા દિવસ ફરવાનું છે? ઓકે હા તો સારું, ચાલ હું મારો તો પાસપોર્ટ અને વિઝા તૈયાર કરું છું. એ હા મમ્મીજી, ચલો ચા નાસ્તો તૈયાર છે. હેલો, હા મારી અપોઇન્ટમેન્ટ લખો ને, મારે હેર સ્પા કરાવવા આવવાનું છે. હા, હું 1 કલાક પછી આવું છું. ઓકે. હા હો બેટા, હું તને શું કહું છું, તું મારા પાસપોર્ટ અને વિઝા કાઢીને તૈયાર રાખજે. શિવાનીનો ફોન આવ્યો હતો, હવે દુબઈ ફરવા જવાનું કહે છે. ઓકે. એ હો મમ્મીજી. મેં ખાલી 2-3 દિવસ તો ફરવાનું કીધું, ત્યાં તો મને કહેવા માંડ્યા કે અત્યારે વેકેશન હોય આમ ને તેમ, ને હવે પોતે આવ ઈપડા પાસપોર્ટ ને વિઝા લઈને. આવા તે કઈ હતા હશે. આવી તે કઈ સાસુ હોતી હશે. વહુના ફરવાના જમાનામાં સાસુ ફરે છે. આ તે સારું કહેવાય. ઘડીક થાય ત્યાં ગોવા ફરવા જાય ને ઘડીક થાય ત્યાં ઉટી ફરવા જાય ને ઘડીક થાય ત્યાં મનાલી ફરવા જાય ને હવે તો દુબઈ જવું છે. લ્યો, હા સારું કહેવાય. ને મારે જવાની વાત કરી ત્યાં તો કે મારી બહુને ક્યાંય ન ફાવે, ઘર ન મૂકે. હા, પણ પોતાનો પગ ઘરમાં ટકે તો હું ક્યાંક જાઉં ને. પાર્લરમાં જાય, વાળ સીધા કરાવે ને વાળ આમ કરાવે ને વાળ વાંકા કરાવે ને એ સીધા રે તો ઘણું છે. વાળને હું વાંકા ચૂકા કરે રાખતા હશે. આ તો હું કઈ બોલી નથી ને એટલે આ બધું ચાલે છે, નહીં તો એમના નખરા કોઈ આવી અત્યારની વહુ સહન ન કરે. એ વહુ બટા, લ્યો આવી ગયા વહુ બટા વાળા. કાઈ ને ખબર છે હું કાઈ નહીં બોલું એટલે મારી સામે ચપટ કે છે. હું આમ જાઉં છું તેમ જાઉં છું, આમ કરું છું તેમ કરું છું. એના નખરા તો ખૂટતા જ નથી. આવી નખરાવાળી સાસુ તો મેં આ સુધી જોઈ જ નથી. હું શું કહું છું, હું જાઉં છું પાર્લરમાં અને ત્યાંથી હું મારી બધી ફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં જમીને આવવાની છું, તો મારી બપોરની રસોઈ નહીં બનાવતી. લ્યો તારે કઈ મંગાવવું હોય તો મને કોલ કરી દેજે, નહીં તો WhatsApp મેસેજ કરી દેજે. ચાલ તો હું જાઉં છું, બાય. લ્યો ઓઈપડા, લ્યો આ ચા નાસ્તો તૈયાર માપે કરી લીધો ને ઉપડી ગયા હાહુમાં. આ વાતે વળી હોય ક્યાંય જોયા છે ક્યાંય? મેં તો નથી જોયા. હા, નવીન ટાઈપના સાસુમાં હો મારે.